આજે આપણે બાળમેળા અંતર્ગત જીવન કૌશલ્ય આધારિત આપણો બાળમેળો કહેવાય, બરાબર? એટલે જીવનની અંદર ઘણી બધી વસ્તુ આપણે શીખવી પડે, જેમ કે આપણે હમણાં કુકર કેવી રીતના બંધ કરવું, ખોલવું, ફિટ કરવું એ પણ શીખવું પડે. એ કળા છે. એમાં ગેસનો બોટલ છે, આ પાઇપ જે છે, આ રેગ્યુલેટર જે કહેવાય એને રેગ્યુલેટરને ફિટ કરતાં આપણને આવડવું જોઈએ. આ સીધું એમ બેસી જાય નહીં. જો અહીંયા ગાડી અને સ્પ્રિંગ છે, સ્ક્રૂ છે, બરાબર? તમારે એને શું કરવું પડે? દબાવવું પડે. દબાવ પ્રેસ કર્યા પછી તમે એને બેસાડી શકો. જો પહેલાં એને પ્રેસ કરો, પછી અંદર રાખો અને પછી આમ કરીને આ બંને વસ્તુ ફિટ થાય. તો આ ફિટ થયું ને? બરાબર? ચલો હવે તમે કરી બતાવો છો. બલદેવભાઈ તમે કરો છો. શું કરશો પહેલાં? હા, પછી ઓન દબાઈ દે. થયું ફિટ? ચલો હવે કોણ કરશે? કરી જોજો. ડાન્સભાઈ નથી થયું અને આ ફિટ નથી થયું. આમ નીચે પ્રેસ કરવાનું, બરાબર? જ્યાં સુધી પ્રેસ ના કરો ત્યાં સુધી એ ખુલ્લું રહે, પછી ગેસ થાય, લીકેજ થાય, બરાબર? આ ફિટ થઈ ગયું. જો તો આવી રીતના આપણે કોઈ મમ્મી પપ્પા ના હોય અને તાત્કાલિક મોટર જોઈન્ટ કરવાની થાય તો શું કરવું પડે? તો આવી રીતના ફિટ કરવાનું ને, બરાબર? જ્યારે કાઢવાનું થાય ત્યારે આ નીચેની જે પટ્ટી છે ને એને શું કરે, ઉપર દબાવવાની અને પછી આમ કરીને ખેંચવાનું અને ફિટ કરવાનું થાય ત્યારે આ પટ્ટી દબાયેલી રાખવાની, પછી અંદર ફિટ કરવાનું અને એ પટ્ટીને નીચે કરવાની, તો ફિટ થાય. ઓકે, ચાલો, થેન્ક યુ.